આમોદ તાલુકાના સરભાણ ગામે રેન્જ કચેરીની નર્સરી પાસે દીપડાના પંજા જોવા મળતા સરભાણ ગામ સહિત આજુબાજુના ગામોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તેમજ પશુપાલકોમાં પણ દીપડો હોવાનું માની ચિંતિત બન્યા હતા. આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ સ્ટાફને સ્થાનિક લોકો દ્વારા જાણકારી મળી હતી કે વન વિભાગની નર્સરી પાસે દીપડો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ તપાસ કરતા દીપડાના પંજાના નિશાન જોવા મળતા વન વિભાગે પુષ્ટિ કરી તેને પકડવા માટે 2 પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા. તેમજ મારણ મૂકવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. દીપડો રાત્રિના સમયે નર્સરીની આસપાસ આંટાફેરા મારતો હોવાનું વન વિભાગને જાણવા મળ્યું છે. તેમજ પાલેજ જવાના રોડ ઉપર આવેલ કાસ પાસે પાણી પીવા આવતો હોવાનું ધ્યાને આવતા વન વિભાગે નજીકમાં પાંજરા ગોઠવી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે સ્થાનિક લોકો દ્વારા વન્ય પ્રાણી હોવાની જાણકારી મળી હતી, જેથી તપાસ કરતા પંજાના નિશાન જોવા મળતા વન્ય પ્રાણીને પકડવા માટે 2 પાંજરા મૂકવામાં આવ્યા છે.